કેવી રીતે એક ખુફિયા એજન્ટ રશિયાનો પ્રેસિડેન્ટ બન્યો? વ્લાદિમીર પુતિનનો જન્મ 1952માં રશિયાના લેનિનગ્રાડમાં થયો. પુતિનના પિતા એ ફેક્ટરીમાં વર્કર હતા અને માતા એ નાના મોટા કામ કરતા હતા. પુતિનના ફેમિલીની ફાઇનાન્શિયલ કન્ડિશન ખરાબ હતી. 15 વર્ષની ઉંમરે પુતિનને એક જાસૂસ પર બનેલી મૂવી જોઈને રશિયાની ખુફિયા એજન્સી કેજીબીમાં કામ કરવાની ઈચ્છા થાય છે અને લોનું સ્ટડી કમ્પ્લીટ કરીને પુતિન કેજીબીમાં એક સિક્રેટ એજન્ટ બની જાય છે. સિક્રેટ એજન્ટ બન્યા પછી પુતિન જર્મનીમાં રશિયા માટે 5 થી 6 વર્ષ કામ કરે છે, પણ સોવિયત યુનિયનના તૂટ્યા પછી રશિયા રિટર્ન આવીને લોકલ પોલિટિક્સમાં કામ કરવાનું શરૂ કરે છે અને કેજીબી છોડી દે છે. પુતિનની પોલિટિકલ કરિયરનો ટર્નિંગ પોઈન્ટ 1996 પછી આવે છે, જ્યારે મોસ્કોમાં પુતિનના ઇફેક્ટિવ કામના લીધે એમને રશિયાની સિક્યુરિટી સર્વિસ FSBના હેડ બનાવવામાં આવે છે. 1999માં ત્યારના રશિયાના પ્રેસિડેન્ટ બોરિસ યેલ્ત્સિનની પોપ્યુલારિટી ખૂબ જ ઓછી થઈ ગઈ હતી, એટલે યેલ્ત્સિન એક ટ્રસ્ટેબલ માણસની શોધમાં હતા કે જેને પોતાનો ઉત્તરાધિકારી બનાવી શકે, અને અચાનક જ રશિયાના પ્રાઇમ મિનિસ્ટર તરીકે પુતિનનું સિલેક્શન થાય છે. અને થોડા જ મહિનામાં બોરિસ યેલ્ત્સિન કમ્પ્લીટલી રિઝાઇન કરી દે છે અને ફક્ત 8 જ મહિનામાં એક કેજીબી જાસૂસમાંથી પોલિટિશિયન અને પોલિટિશિયનમાંથી દુનિયાની સૌથી મોટી કન્ટ્રીના એક્ટિંગ પ્રેસિડેન્ટ બની જાય છે વ્લાદિમીર પુતિન.